સરપંચ હા તમારા ગામની સમસ્યા કહો મને શું છે સમસ્યા તો કોમ વાળાને ખબર એવું એમ ગામ વાળા મળે તો પૂછી લઈએ વળી ગામ વાળા હિતેશભાઈ આવો નેતાજી આયા સરપંચજી આયા આપણા ગામમાં શું કહો સાહેબ પ્રણામ સાહેબ પ્રણામ તમારા ગામમાં સમસ્યા કોઈ અમારા ગામમાં એક સમસ્યા શું સમસ્યા ગામમાં આખલા બહુ આવી ગયા આખલા સરપંચ સાહેબ આખલા નહીં ઘટાડો તમે એ મને શું ખબર આખલા ખબર મેં વાત કરી છે આખલા ઘટાડવાની પણ કાઢે નહીં ના સાહેબ આખલા કાયમ ઘઉંમાં જ આયા તો આપણે આપણે લાઈટ કેવી આવે લાઈટ ઘટાડી દેજો ને સરપંચ સાહેબ લાઈટ સાહેબ લાઈટ હા તમે કોઈ દાડો નખાઈએ લાઈટો ભાડી કોઈ દાડો લાઈટો ભાડી ગયો ધોબલા નાખાયા હતા હમણાં નાખાયા નતા સરપંચ સાહેબ ધોબલા ધોબલા નાખ્યા. ધોબલા જ નાખ્યા બહાર બહાર તો જો ખેંચ્યા અંદર બહાર ખેંચે જાય ખેંચે જાય. વર્ષથી ખેંચાય જ છો સાહેબ એ તો ગ્રાન્ટ આવી નહીં ખેંચાય હે ના ના એ ગ્રાન્ટ આવી એટલે એમાં કહેવાનું જો ફોલાને ઘડિયાળ પહેરી એ તો આપણા ઘરની જ છે હું કહેતો તો આપણે શું કે પાણી કેવું આવે આપણે પાણી સાહેબ હા, પાણી આવે. તળાવમાં છે ને આપણે એ નહીં આપણે ઘરનું પીવાનું પાણી કેવું પીવાનું પાણી કેવું કેવું આવે સાહેબ તો આવે પાણી હે એ તો સાહેબ તમારા ઘરે સરપંચ ના ઘરે ચા? અમારા ઘરે- બે ટાઈમ પાણી આવે અમારા ઘરે તો નળે નહીં નાખે કદી ભર્યું તમે સરપંચના ઘર બાજુ તારું ઘરે એટલે નળ તો તમારે ના ખાવા પડે મારે વગર ના ખાવું હારું હારું એ સમસ્યા હું હલ કરાવું સરપંચ જોડે બરોબર હવે હું શું કહું આમ લાઈટ તો નહીં તમારે લાઈટ નું હલ કરાવીશ હું બરોબર બીજું કોઈ સમસ્યા હોય તો કહો મને ગટર બટર આવી ગઈ ગટર હોય સાહેબ ગટરો આવીએ જ. આઈ આપણો હોય ને સિટીઓમાં આવી. આપણો ગામડાનો ગટર એટલે શું ખબર છે ગ્રાન્ટ નાસી ગટર નહીં યાર સરપંચ ને પૂછો સરપંચ ગટર ની નાસિંગ ગ્રાન્ટ શું આ જ કરે નખાઈ જાય નખાઈ જા નખાઈ સાહેબ જા 5 વર્ષથી નાખે છે સરપંચ 5 વર્ષથી મને સહી નથી કરી મેં નવો સરપંચ આવી ગયો તો હું પાડો અરે નવા સરપંચ આવ્યા હતા એટલે યાર મારાથી સહી કરાય નહીં હવે થઈ જાય બરોબર થઈ જાય ને હા હા બીજું કોઈ સમસ્યા બીજો રોડ રોડ ચમ ભાઈ રોડ તો કમ્પ્લીટ તમે સાહેબ જોઈને આયા ને? હા હું જોઈને કમ્પ્લીટ જ છે તમે ગાડી નથી દેખાતી આમ આમ નેચી જાય ઉપર જાય નેચી હા જાય એ ઉપર તો જાય. એ તો વાંધો નહીં એ તો આપણે બનાવવાનું સારું સાહેબ તો ચોમા આમ ન્યાય લાગ ડૂબી જતી એને કામ અમારે કાઢવા આવવું પડે સરપંચ આપણે રોડ ક્યાં બનશે નાવો મૂકી યાર પણ બીજો જાય હા નાવ મૂકી યાર કે અરે સાહેબ અમે તરીને જઈએ નાવ સરપંચ માટે અમારા માટે થોડી નાવો પડી હોય કોઈ લે નહીં અમે શું કરીએ તો લોક મારી રાખે સાહેબ ઘરે હું લોક માં ખુલ્લી જ પડી હોય એમને જો પેલા પડી હોય યાર. તમે હોય એટલે સાહેબ તમે હોય એટલે સાહેબ એવું છે એમ? પણ હું તો હરિયો ખાલી આવવાનો છું આવું હું વરસાદ પડે એટલે આવું વરસાદ ક્યાં પડશે આવશો સાહેબ તો બીજી વાર આવશો આવીશ હરિયો રોડ બની જાય ને તો મારો નંબર લઈ લો ના સાહેબ નંબર લાવો તો ને સાહેબ નહીં લેતો તમે નંબર આલી જો કોઈ દાડો લાગતો જ નહીં તો- કનમ કરો નંબર આલી ના ના મારો જે છે હલી વખત તો લઈ લો ના સાહેબ તમારા લખો, પર લખો. ભરોસો જ નહીં થાય ના ના લખો હું હલી વખત હું આવીશ સાહેબ ફોન તો આલો કોક દાડો 98 અઠાણું સાહેબ 32 બત્રી 21 હા લાગશે સાહેબ બાર અક્ષર લાગતો બોલો હા 12 અક્ષર હો સાહેબ અરે 12 અક્ષર ના હોય ભૈયા 18 બત્રી 12 એવું 12 અક્ષર 12 એટલે આ તો વીઆઈપી નંબર છે મારો વીઆઈપી નંબર સરપંચ આ નેતાનો વીઆઈપી નંબર આલવા માંડે ને હવે સાહેબ બીજું કોઈ સાહેબ બીજું તમે કહો ચા પાણી કરશો હા? ચા પાણી ના કરશો? ચા પાણી નહીં કરવી એમ સાહેબ અમે દૂધ નતું ભેંસો પી જઈએ ચમ તે 4 બાર નહીં ક્ષેત્રમાં સાહેબ કીધું તો ખરી આખલા થઈ જાય આય આખલા થઈ જાય કઈ દે હા ઘટાઈ દેવાનું સરપંચ આપણે ચૂંટણી આ આવતા સરપંચ ના તઈને આખલા ગોમમાં ફરે હાય. અમને ઓટવા ચૂંટણી આવતા પહેલા ચૂંટણી આવતા પહેલા ઘટાઈ દેજો તો કહો આપણે વોટ જોવો પાછો શું કીધું ચૂંટણી આવતા પહેલા હા સાહેબ સરપંચ શું કરો સરપંચ ના તઈને આખલા ગોમમાં ફરે હાય. સરપંચ તમે આખલા હતા ને હા જો અમારે તમારા તઈને આખલા સાહેબ અહીં તો હું ગોતી જયારે હું મેલ આવતા તમે લઈને આવતા રહો. મારા કના એમના આખલા હોવે. સરપંચ ના આખલા સરપંચ આપણે આખલા હા એક ફોર્મ કરજો આખલા 2 ઘટાઈ દેજો બન બે તમારા ખાલી ત્રણ બંધી દેજો ને 2 દાડા માટે આપણે ચૂંટણી આવે તો સુધી પછી તો ખુલ્લા મેલ દેવાના પછી કોણ કહેવા વાળું આપણે અને હું કહું રોડ ની શું કર્યું રોડ નું થઈ જા એક કામ કરો એ અડધો રોડ બનાવી દેજો કોકરેટ ખાલી કરાવી દેજો થઈ ગયો રોડ આવતી ચૂંટણી તો હું સંભાળી લઈશ બરાબર શું સાહેબ કુસુર કરો સાહેબ એ કોઈ નહીં હું કહેતો તમને બીજું કોઈ સમસ્યા હોય તો કહો મને બીજું કાંઈ ઘર મંજૂર કરાવી તું સાહેબ ઘર મંજૂર અરે 500 મજૂરી લાવી મેં પાયા ખોદાઈ મેં હજી એક ઈંટ કે સિમેન્ટ કે ત્યાં લાવે ને મારા જોડે. આ સરપંચ નું ઘર આ સરપંચ કઈ હે ફોટા પાડીને મૂક્યા ને એમ કે આ બનાવ્યો તો મેલા કોઈ આવો તો ફોટા પાડું ને એમને 3 માલ નું ઘર બને જ અમારું ઘર મંજૂર કરાય. તનમાલનું સરપંચ સરપંચ હતો તનમાલનું વાલા એ તો સાપરામાં હતા એ તો સાહેબ બાજુ વાળા બાજુ વાળા હા યાર એમનું હતું એમનું બૈરું હતું નીકળ
ના સાહેબ ખોટી વાત એવું ત્રણ માળનું ઘર બનાવ્યું સાહેબ જોયું પેલા ઘર મારું હોય સાહેબ જોયું જ ને. જાણ જોયું ચોકણ હું ચો રહું આપણે હોય કર આપણે આ તલાવની પાડે ચલાવવાનું પાડે હારું પાડું બસાઈને પડ્યા હોય કંઈ ઘર બનાવ્યું હોય ના ના હોય કાયદેસર નહીં સાહેબ એવું છે એમ હોય સાહેબ તો બીજી કોઈ સમસ્યા ગઈ તો બધી હું હલ કરાવી દઈશ હેડો ને ચૂંટણી આવતા પહેલા બીજી કોઈ સમસ્યા શું સમસ્યા નહીં કહો તમે શું સમસ્યા નહીં આખા ગામમાં કોઈ સોરી આલો માંગતું નહીં કોના અમારે કોઈ ના તમને ગામમાં કોઈ સુવિધા જ નહીં નહીં લાઈટ નહીં પાણી નહીં રોડ નહીં કોઈનું બૈરું નહીં કોઈનું ઘર તમારું ગોતવાનું બૈરો મારું ગોતવાનું હોય આ વાત સાચી છે સરપંચ રો બૈરા કુતી આલે અને તમે આ બધી સુવિધા આલો તો બૈરું આવે ને સાહેબ તમે 3 વાર પડ્યા સાહેબ અમે કોઈ કીધું આ સરપંચે 2 બાયરો લાયા સરપંચ આ એક જ શું આલ્યું? વાલી શું મારવાનું અને સાહેબ તમે 3 લાયા એનું કોઈ નહીં મારું હારું સરપંચ કોકન નવું કરાવ છો મારું જોડે મને એવું લાગે હારું હું કહું હા સાહેબ હવે વખત આપણે ચૂંટણી આવા દો બૈરા જેટલા રાખો એટલે રખાય કોણ કે ના રખાય તમે લાવો સાહેબ અમને એક મળ્યું તો જુઓ ને પછી એ લાવીએ અમે એવું કરીએ તમારે ગોતવાનું હું શું કહું એક હાલતો ને તમારો હવે 3 એક હાલતો ને ના ના એ હલી વખત હું બૈરાનું સેટિંગ કરાવું વોટ કોણ હાલશો તમે હું નવા ખડો વાત તો સાહેબ તમે જલા ને તમે મને બૈરું લઈ આલો. આ બૈરું લઈ આલી છેલ્લી વખત બરોબર બૈરું લઈ આવશે બીજું કોઈ જોતું હોય તો કહો બીજું કોઈ સમસ્યા સરપંચમાં હું આવું જાઉં એટલે બરોબર બીજી સમસ્યા છે બધી એવું છે. બધી સમસ્યા ઠીક થઈ તો જાય આ રોડ હારો છે બરોબર આ રોડ બનાવી દીધો સરપંચ હારો જ બનાવે એમાં તો હમણાં ઢગલો ના ખવડાવે માટીનો એટલે સાહેબ તમે આવવાના હોય ના ના યાર મેં કીધું જ નહીં મેં કીધું તમને આવવાનું મેં કીધું એમને મેં.